Good morning. Today, 25th June 2025, Wednesday. Wisdom of Word of God મોર્નિંગ ડિવોશનમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે અને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. આજે આપણે નીતિવચનોના પુસ્તકમાંથી એનો 12મો અધ્યાય અને એની 28મી કલમ પર પ્રભુનું ટૂંકું મનન કરવા માગીએ છીએ. અને એને જો એક થીમમાં કહેવું હોય તો રાઇચિયસનેસ લીડ્સ ટુ ઇમોર્ટાલિટી ઓર એટર્નલ લાઈફ. નીતિવચન 12મો અધ્યાય એની 28મી કલમ આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે, નેકીના માર્ગમાં જીવન છે અને તેમાં મરણ છે જ નહીં. અને એટલા માટે પ્રભુનું વચન છે એનઆઈવી બાઇબલ પ્રમાણે પણ આ પ્રમાણે કહે છે, ઇન ધ વે ઓફ રાઇચિયસનેસ દેર ઇઝ અ લાઈફ, અલોંગ ધેટ પેથ ઇઝ ઇમોર્ટાલિટી. અને આ પ્રભુનું વચન છે ને અદ્ભુત પ્રેક્ટિકલ શિક્ષણની સાથે સાથે આત્મિક જીવનમાં પણ જે મજબૂતી આપણને આપે છે. ન્યાયનું જીવન એ બહુ અઘરું જીવન હોય છે, પણ નેકી અને ન્યાયપણાનું જીવન એ આ પૃથ્વી પરની જ મુસાફરી નહીં પણ ત્યાર પછીનું જે જીવન છે એને પણ સિક્યોર કરે છે, એને પણ સુરક્ષિત કરે છે એવું કહી શકાય. ને આપણે વચનોમાં વાંચીએ છીએ, જે લોકો વિશ્વાસથી ન્યાયપણાના માર્ગમાં ચાલે છે તેમને માટે અનંત જીવનનો આશીર્વાદ રાખી મૂક્યો છે. એનો મતલબ એવો નહીં કે આપણું શારીરિક મરણ નહીં થાય, પણ આપણે આ પૃથ્વી પર શારીરિક રીતે જન્મ લીધો છે અને શારીરિક રીતે મરણ એ આપણું ચોક્કસ છે. પણ એ સાથે સાથે જે લોકોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો છે, કારણ કે પ્રભુનું વચન આપણને શીખવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, માર્ગ, સત્ય તથા જીવન છે અને જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરશે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પ્રાપ્ત કરશે. અને એટલા માટે વાલાઓ, પ્રભુમાં આપણા પૃથ્વી પરના શારીરિક મરણ આપણા માટે છે, પણ એ સાથે સાથે જે વાલાઓ આપણા પ્રભુમાં મરણ પામ્યા છે તેઓને આપણે પુનરુત્થાનની પ્રભાતે ફરી મળવાના છે. અને આપણા જીવનની પણ એક ખાતરી છે, ગમે ત્યારે મરણ આવે બીક રહેતી નથી, કારણ કે પ્રભુનું કહે છે નેકીના માર્ગમાં જીવન છે. આ પૃથ્વી પર તો આશીર્વાદિત જીવન છે જ. રોજે રોજ પ્રભુ આપણી સાથે છે, આપણને મદદ કરે છે, આપણા બધા જ કાર્યોમાં આપણને દોરવણી આપે છે, આપણને સફળ કરે છે, આપણને આશીર્વાદિત કરે છે. આપણા હૃદયની બધી જ ઈચ્છાઓ પ્રભુ પરિપૂર્ણ કરે છે. પણ સાથે સાથે ત્યાં નીતિવચનમાં તો એ પ્રમાણે લખ્યું છે કે નેકીના માર્ગમાં જીવન છે અને તેમાં મરણ છે જ નહીં. બીજા અર્થમાં મરણની બીક, જ્યારે આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે મરણની બીક રહેતી નથી. અને પાઉલ પ્રેરિત એ ફિલિપીની મંડળીમાં આવે પ્રમાણે કહે છે કે મારે જીવવું એ ખ્રિસ્ત અને મરવું એ પણ લાભ છે. કેમ આવું પાઉલ પ્રેરિત એ જણાવે છે? કારણ કે મરણ પણ એ નવા જીવનની જાણે કે શરૂઆત થતી હોય છે. એટલે ખ્રિસ્તી વિશ્વાસ, ખ્રિસ્તી જીવન એ રીતે બહુ અદ્ભુત અને અજોડ છે. અને એ જીવન પ્રભુએ તમે અને હું જીવીએ એવી આશા રાખી છે. એટલે પહેલી પ્રાયોરિટી છે કે જો આપણે હજુ પણ અનસિક્યોર છીએ, આપણને ખાતરી નથી કે આપણે અનંત જીવન મેળવીશું, આપણે સ્વર્ગના ભાગીદાર બનીશું, આપણા માટે મરણ પછીનું જીવન નથી, તો આજે આપણે એ શ્યોરિટી મેળવી લઈએ. આપણે આપણા જીવનને પ્રભુને સમર્પિત કરી દઈએ, પ્રભુને આપણે વિશ્વાસુ બનીએ, પ્રભુને આપણા પાપોની કબૂલાત કરીએ અને આપણે તારણનો અનુભવ કરીએ. અને ત્યાર પછી રોજે રોજ એ પ્રભુના વચનોમાં, પ્રાર્થનામાં, વિશ્વાસમાં અને સંગતમાં દ્રઢતાથી ચાલતા રહીએ. અને પ્રભુનું આવવું નજીક છે ત્યારે આ પૃથ્વી પર તો પ્રભુ ચોક્કસ આપણને આશીર્વાદિત જીવન જીવવા મદદ કરે જ છે, પણ એથી વિશેષ પ્રભુ મરણ પછી પણ આપણા માટે અદ્ભુત આશીર્વાદિત અને અનંત જીવન એ રાખી મૂક્યું છે. અને એ દિશામાં પ્રભુ આપણને તૈયાર કરે છે. અને આ પૃથ્વી પર જ્યારે આપણે તારણ પામીએ છીએ, આપણે બચી જઈએ છીએ, ત્યારે પ્રભુ આપણા જીવનની સાક્ષી દ્વારા, આપણા જીવનના વર્તન દ્વારા, આપણા જીવનના વ્યવહાર દ્વારા ઘણા બધા લોકો કે હજુ જેઓને જીવનની આશા નથી, અનંત જીવનની ખાતરી નથી, એવા લોકોને આપણને પ્રભુ આપણે તૈયાર કરે છે કે આપણા નમૂના દ્વારા, આપણા જીવન દ્વારા, આપણી કરણીઓ દ્વારા, આપણી વાણી દ્વારા તે લોકો પ્રભુની પાસે આવે ને તેઓ પણ બચી જાય. કારણ કે પ્રભુ એ વાત શીખવે છે કે આપણે સાલ્વેશન મેળવીએ, તારણ પામીએ, પણ એ તારણ એ જરૂરી છે, પણ સાથે સાથે આપણું જીવન ટ્રાન્સફોર્મિંગ હોવું જોઈએ. અત્યારનો જે થિયોલોજીકલ ટ્રેડ છે એમાં આ એક વાત બહુ મહત્ત્વની છે કે મારું તારણ થાય એટલું પૂરતું નથી, પણ મારા દ્વારા ઘણા બધાનું તારણ થાય એ પણ જરૂરી છે. અને ત્યારે એ તારણની સંપૂર્ણતા આવે છે. એ સાલ્વેશનની ટ્રાન્સફોર્મેશન જ્યારે આપણું થાય છે, ટ્રાન્સફોર્મિંગ વર્લ્ડ તરીકે આપણે એ ઉપયોગી પાત્ર બનીએ છીએ, ત્યારે પ્રભુ આપણા જીવનોનો ઉપયોગ કરે છે. અને ત્યારે આપણું સંપૂર્ણ તારણ એ થયું છે. કારણ કે આપણે બાઇબલ વાંચીએ, પ્રાર્થના કરીએ, સંગતમાં જઈએ, સેવાઓ કરીએ,
પણ જો આપણા જીવન દ્વારા બીજા લોકો બદલાણ ના પામી શકતા હોય, બીજાને નમૂનો ન મળતો હોય, બીજાને ઈસુ ખ્રિસ્ત ના દેખાતા હોય, તો આપણું જીવન એ વ્યર્થહીન બની જાય છે. અને આજે સવારે પ્રભુ તમારા અને મારા જીવન માટે અપેક્ષાઓ રાખે છે કે આપણા જીવન દ્વારા ઘણા બધા લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે અને આ માર્ગમાં આવવા માટે પ્રભુ આપણને તૈયાર કરે અને આપણા દ્વારા ઘણા બધા લોકોને પ્રભુ ઈસુની પાસે લાવે, તેઓ પણ નાશમાંથી બચી જાય, એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. આવું આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને દયાળુ ઈશ્વરનો આભાર માનીએ છીએ. બહુ અદ્ભુત વાત, વચન, વિશ્વાસ તમે અમને શીખવ્યું છે કે પ્રભુ ખ્રિસ્તી જીવનના માર્ગમાં, ન્યાયપણાના જીવનમાં પ્રભુ મરણ છે જ નહીં. અને બહુ સાચી વાત છે, કેમ કે પ્રભુ શારીરિક મરણ એ બધાના માટે છે, પણ મરણ પછીનું જે જીવન છે અને તો ખ્રિસ્તમાં અમને મળ્યું છે. ત્યારે વિશ્વાસમાં દ્રઢ રીતે આગળ વધવાને માટે અને ઘણા બધા લોકોને હજુ પણ જે મરણ એ લાસ્ટ છે, મરણ પછી જીવન નથી, એ બાબતો હોય છે, ત્યારે એ બાબતમાંથી એમને સમજ આપવા માટે, એમના વિશ્વાસને મજબૂત કરવા માટે પ્રભુ અમારો ઉપયોગ કરો, એવી પ્રાર્થના કરતા અમે સગળા આજના દિવસને, અમારા જીવનને તમારા હાથમાં સોંપતા મારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. હેવ એ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.